પ્રતિક્રમણ ક્રમિકના અક્રમના. આપે કહ્યું કે અક્રમ માર્ગમાં પક્ષાપક્ષી ના હોય, તો ખંડન સિવાય મંડન કઈ રીતે થઈ શકે? આ મંડન કરવાનો માર્ગ જ ના હોય ને ખંડને કરવાનો માર્ગ ના હોય. આ તો જેને મોક્ષે જવું હોય તેના માટે જ આ માર્ગ છે, અને જેને મોક્ષે ના જવું હોય તેને માટે બીજો રસ્તો, બીજો ધર્મ જોઈતો હોય તો અમે તે પણ આપીએ છીએ. ક્રમિક માર્ગથી આગળ જવું એ બહુ કઠોર ઉપાય છે, છતાં એ કાયમનો માર્ગ છે. જ્યારે મનમાં જુદું હોય, વાણીમાં જુદું હોય ને વર્તનમાં જુદું હોય ત્યાં સુધી કોઈ ધર્મ ચાલે નહીં. અત્યારે બધે એવું જ થઈ ગયું છે ને. એટલે અમે આ કાળના માણસોને ધર્મ જાણવો હોય તો એને શું શીખવાડીએ છીએ? તારાથી ખોટું બોલાઈ જાય તેનો વાંધો નથી, મનમાં તું જુઠ્ઠું બોલ્યો તેનો વાંધો નથી, પણ હવે તું એનું આ રીતે પ્રતિક્રમણ કર ને નક્કી કર કે ફરી આવું નહીં બોલું. અમે પ્રતિક્રમણ કરવાનું શીખવાડીએ. અમે રાયશી અને દેવશી પ્રતિક્રમણ કરીએ છીએ, તે શું ખોટું છે? પ્રતિક્રમણ તો શૂટ એટ સાઇટ હોવું જોઈએ, ઉધાર ના રખાય. આ ચોપડા ઉધાર ના રખાય તેમ પ્રતિક્રમણે ઉધાર ના રખાય. જીવ તો સતત કર્મની વરગણા બાંધ્યા જ કરે છે, તો એણે શું સતત પ્રતિક્રમણ કર્યા કરવું? આજ તો કરવું જ પડે. આમાં ઘણા મહાત્માઓ રોજ 500 પ્રતિક્રમણ કરતા હોય છે. એ તો ભાવ પ્રતિક્રમણ છે, ક્રિયા પ્રતિક્રમણ તો ના જ થાય ને? ના, ક્રિયામાં પ્રતિક્રમણ હોય જ નહીં. બહુ ત્યારે એમાં મન સારું રહે. એમાં કર્મ નિર્જરા થાય ખરી કે નહીં? નિર્જરા તો દરેક જીવને થઈ રહી છે, પણ એ સારો ભાવ છે કે મારે પ્રતિક્રમણ કરવું છે એટલે નિર્જરા સારી થાય. બાકી પ્રતિક્રમણ તો શૂટ એટ સાઇટ હોવું જોઈએ. તમે કરો છો એ દ્રવ્ય પ્રતિક્રમણ છે, ભાવ પ્રતિક્રમણ જોઈશે. દ્રવ્યની સાથે ભાવ હોય ને? ના, પણ દ્રવ્ય એકલું થાય છે, ભાવ નથી હોતો, કારણ કે દુષમકાળના જીવોથી ભાવ રાખવો બહુ મુશ્કેલ વસ્તુ છે. એ તો જ્ઞાની પુરુષની કૃપા હોય અને એ માથે હાથ મૂકે ત્યારે પછી ભાવ ઉત્પન્ન થાય, નહીં તો ભાવ ઉત્પન્ન થાય નહીં. જ્ઞાની પુરુષ કોને કહેવાય? કે જેને પર પરિણતિ જ ના હોય, નિરંતર સ્વભાવ પરિણતિ હોય. રાત્રે દિવસે ગમે ત્યારે સ્વભાવ પરિણતિ હોય, પર પરિણામ ના હોય. જેના વાણી વર્તન વિનય મનોહર હોય, આર્ત ધ્યાન તથા રૌદ્ર ધ્યાન સર્વાંશે ના હોય, અને અહંકાર શૂન્ય થવાથી, ટેન્શન નહીં હોવાથી મુક્ત હાસ્ય નિરંતર રહે, અનંત ગુણના ભંડાર હોય, એનું નામ જ્ઞાની પુરુષ કહેવાય. પ્રતિક્રમણ જ્ઞાનીના. આપણે ગાદી ઉપર સૂઈ ગયા હોય તો જ્યાં જ્યાં કાંકરા ખૂંચે ત્યાંથી તમે કાઢી નાખો કે ના કાઢો? આ પ્રતિક્રમણ તો જ્યાં જ્યાં ખૂંચતું હોય ત્યાં જ કરવાના છે. તમને જ્યાં ખૂંચે છે ત્યાંથી તમે કાઢી નાખો ને તે એમને ખૂંચે છે ત્યાંથી એ કાઢી નાખે. પ્રતિક્રમણ દરેક માણસના જુદા જુદા હોય. અત્યારે કોઈ માણસ કોઈની ઉપર ઉપકાર કરતો હોય છતાં એને ઘેર અનાચાર થાય એવા કેસ બને તો ત્યાં આગળ પ્રતિક્રમણ કરવા જ પડે. પ્રતિક્રમણ તો જ્યાં ખૂંચે ત્યાં બધે જ કરવું પડે, પણ દરેકના પ્રતિક્રમણ જુદા જુદા હોય. મારે પ્રતિક્રમણ કરવાના હોય મારા જુદી જાતના અને તમારે જુદી જાતના હોય. મારી ભૂલ તમને બુદ્ધિથી ના જડે એવી હોય એટલે એ સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ હોય, તેના અમારે પ્રતિક્રમણ કરવા પડે. અમારે તો ઉપયોગ ચૂક્યા બદલનું પ્રતિક્રમણ કરવું પડે. ઉપયોગ ચૂક્યા તે અમારે તો પોષાય જ નહીં ને. અમારે આ બધા જોડે વાતોએ કરવી પડે, સવાલોના જવાબોએ આપવા પડે, છતાં અમારા ઉપયોગમાં જ રહેવાનું હોય. જ્યાં સુધી અમારે સાહજિકતા હોય ત્યાં સુધી અમારે પ્રતિક્રમણ ના હોય. સાહજિકતામાં પ્રતિક્રમણ તમારે કરવા ના પડે. સાહજિકતામાં ફેર પડ્યો કે પ્રતિક્રમણ કરવું પડે. અમને તમે જ્યારે જુઓ ત્યારે સાહજિકતામાં જ દેખો. જ્યારે જુઓ ત્યારે અમે તેના તે જ સ્વભાવમાં દેખાઈએ. અમારી સાહજિકતામાં ફેર ના પડે.
અંદર જે ખૂંચે છે તે વાતોનું ખપે છે પ્રતિક્રમણ ભૂલો વિના કોઈ દંડ તો નથી શાંત ભાવે કર્મનન અનુપચારી ચર્મ ચક્ષુ વાકુંદુ દાખવે ઉપચારે દિવ્ય ચક્ષુ પુરુષાર્થી જો હવે ઉપયોગ ચૂક્યા જાણ્યું ત્યાંથી તુર્ત શરૂ કર પ્રતિક્રમણ દોષિત જોયું કોઈનું વર્તન ત્યાં ખપે છે પ્રતિક્રમણ અંદર જે ખૂંચે છે તે વાતોનું ખપે છે પ્રતિક્રમણ ગાદી ઉપર સૂતા પહેલા વેણી રહ્યો છો કાંકરા આપણને જે ખૂંચે તે દોષો આપણા છે ઝાંખરા અંતસ્કરણને જકડી રાખે રાગી દેશી સંકલન દીધેનું તે પાછું જ આવ્યું વિશ્વમાર્ગ સંસરણ ભૂલો વિના કોઈ દંડ તો નથી શાંત ભાવે કર્મનન આપણી કીધેલી ભૂલો આપણી છે ઉપરી નહીં તો આતમ દેવને હોતા નથી કોઈ ઉપરી પોતાની ભૂલો શોધી કાઢો નિશ્ચયી વાતું ગહન મનવાણી કાયા ના ત્રિક્લેશો આત્મ્યા ત્યાં સુખ ઝરણ અંદર જે ખૂંચે છે તે વાતોનું ખપે છે પ્રતિક્રમણ કરણ જુદા છે તેને માહી સંઘર્ષોનું યુદ્ધ આખો દીર્ઘવાટ માને રાતના બે ચૈન મૂળ માત્ર સંયોગો પરાધીન ને વિયોગી જ્ઞાન બુજ તે જ્ઞાનીની સમજણ પછીથી મોક્ષ છે નકી અબંધ અંદર જે ખૂંચે છે તે વાતોનું ખપે છે પ્રતિક્રમણ શુદ્ધ આત્મા સંપરિણમ સ્વગુણેય અનંત સુખ મૂઢ જીવાત્મા વિષમ દ્વંદ્વે વિપરિણમ તંતે દુઃખો ખૂને પોતે
છે જુદા મોક્ષવર્તી અકરમ. આત્મા પુદ્ગલની સ્થિરતા શુદ્ધ સામાયિક વ્રતમ. ભૂલો વિના કોઈ દંડ તો નથી શાંત ભાવે કર્મનન. પ્રતિક્રમણથી આપણું ચોખ્ખું બને છે ત્રિકરણ. ડાઘ પડતા સાબુ ઘસતા આવરણ ત્યાં નિર્મળ. આ વિશ્વમાં સુખિયા છે જેનું થોભી ગયું છે અતિક્રમણ. સૂક્ષ્માતિ સૂક્ષ્મ દોષ ટળતા મુક્તિ સુખ જ સન્મુખમ. અંદર જે ખૂંચે છે તે વાતોનું ખપે છે પ્રતિક્રમણ. ભૂલો વિના કોઈ દંડ તો નથી શાંત ભાવે કર્મનન. આ વિશ્વમાં સુખિયા છે જેનું થોભી ગયું છે અતિક્રમણ. સૂક્ષ્માતિ સૂક્ષ્મ દોષ ટળતા મુક્તિ સુખ જ સન્મુખમ.